જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો આપણે વિષય અર્થશાસ્ત્રની અંદર બેરોજગારી રેડી. તો જેની અંદર આપણે છેલ્લા તાસની અંદર ચક્રીય બેરોજગારી કોને કહેવાય અને કેવી રીતે સર્જાય છે તો એનો અભ્યાસ આપણે કરેલો હતો. તો આજે આપણે અહીંયાથી આગળ વધીશું કે જે આપણે આ પ્રશ્ન 3 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. તો હવે જોઈએ કે તેજીની સ્થિતિ હોય ત્યારે અર્થતંત્ર કેવા પ્રકારનું હોય. તેજીની સ્થિતિમાં અર્થતંત્ર કેવા પ્રકારનું હોય તો એ મુદ્દો આજે આપણે અભ્યાસ કરીએ. તો કે તેજીની સ્થિતિમાં બરોબર તેજીની સ્થિતિ હશે તો ત્યારે અર્થતંત્રમાં મૂડી રોકનાર બરોબર વધારે હશે, મૂડી રોકાણકારો હશે. અર્થતંત્રમાં મૂડી રોકાણો, ત્યારબાદ ઉત્પાદન, આવક બરોબર છે. તો વગેરેમાં શું થતું હોય છે કે વધારો થતો હોય અથવા રોજગારી વગેરે વધે છે. રોજગારી વધે છે ક્યારે કે જ્યારે તેજી હોય ત્યારે. ત્યારે તેજી હોય ને ત્યારે મૂડી રોકાણ, ઉત્પાદન, આવક અને રોજગારી બધામાં શું થતું હોય છે વધારો થતો હોય ત્યારે તેજી સર્જાય છે. પણ જો મંદીની સ્થિતિ હોય જ્યારે મંદીની સ્થિતિ હોય ત્યારે શું થશે કે જે ચીજ વસ્તુઓ છે બરોબર અને સેવાઓ હોય એની માંગમાં શું થાય ઘટાડો થતો હોય છે બરોબર. તો કે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં ઘટાડો થાય છે. સેવાઓની માંગમાં ઘટાડો થાય છે. તો આપણે બીજો મુદ્દો જોયો કે તેજીની સ્થિતિ હોય અને મંદીની સ્થિતિ હોય ત્યારે કેવી પરિસ્થિતિ આપણે જોવા મળે છે. રેડી. તો તેજીની સ્થિતિમાં મૂડીરોકાણ, ઉત્પાદન, આવક અને રોજગારી વધે છે. જ્યારે મંદી હશે ત્યારે શું થશે કે જે ચીજ વસ્તુઓ જે જરૂરી છે તે ચીજ વસ્તુઓ જે સેવાઓ છે તો એ બધાની માંગની અંદર શું થતું હોય છે કે ઘટાડો થતો હોય છે. ત્યારે આપણે મંદીની સ્થિતિ સર્જાતી હોય છે. તો માંગ ઘટવાને કારણે શું થવાનું છે તો કે ઉદ્યોગોનું ઉત્પાદન ઘટવાનું છે. સ્વાભાવિક છે કે આપણે માંગમાં ઘટાડો થતો હોય તો ઉત્પાદન આપણે ઘટાડવું જ પડે. રેડી. તો આપણે પેલો જ આગળનો મુદ્દો લેશું કે માંગ ઘટવાને કારણે ઉદ્યોગોનું ઉત્પાદન ઘટાડવું પડતું હોય છે. કે માંગ ઘટવાને કારણે ઉદ્યોગોનું ઉત્પાદન ઘટે છે. રેડી. કે આ શું થયું કે માંગ ઘટી તો ઉદ્યોગોનું ઉત્પાદન ઘટ્યું. અને જો ઉદ્યોગોનું ઉત્પાદન ઘટશે એટલે શું થવાનું છે તો કે ધીમે ધીમે ઉદ્યોગોના એકમો બંધ પણ કરવા પડતા હોય છે. સમજો કે જેમ માંગમાં ઘટાડો થવાનો છે બરોબર એમ એટલું ઉત્પાદન કરશે પણ એ ઉત્પાદન કરે તો વસ્તુ કોઈ ખરીદવા વાળા જ નહીં હોય તો શું કરવું પડે તો ધીમે ધીમે કોઈ પણ ધંધો હોય ઉદ્યોગ હોય શું કરવા પડતા હોય છે બંધ કરવા પડતા હોય છે. એટલે આગળ આપણે જોશું તો ઉદ્યોગો કે એકમો બંધ કરવા પડે છે. ઉદ્યોગો કે એકમો બંધ કરવા પડે છે. એટલે કે એ વસ્તુની માંગ ના હોય તો કોઈ ખરીદનાર જ નથી હોવાના. રેડી. અને એ ખરીદનારો ના હોય તો એ વસ્તુ ઉત્પાદન કરવાનો કોઈ મહત્વ નથી હોતો. તેથી અંતે શું કરવું પડે છે કોઈ એકમ હોય કે એનો ઉદ્યોગ હોય એ બંધ કરવો પડતો હોય છે. અને તેના પરિણામે શું થશે તો ઉદ્યોગ કે એકમ બંધ થવાનો છે તો તેના પરિણામે તેની અંદર કાર્ય કરતા જે શ્રમિકો છે એ બધાને પણ શું કરવા પડતા હોય છૂટા કરવા પડતા હોય બરોબર. એમાંથી જે રોજગારી મેળવતા કર્મચારીઓ હોય કોઈ કામદારો મજૂરો હોય તો એમને એમાંથી છૂટા કરી દેવામાં આવે. હવે એમને એમાંથી છૂટા કરી દેવામાં આવશે એટલે શું થવાનું હોય તો એમની રોજગારી છીનવાઈ જવાની, એ બેરોજગાર બનવાના હોય. તો આવી ક્યારે પરિસ્થિતિ સર્જાય છે તો કે મંદીની અંદર સર્જાય છે બરોબર. મંદીની અંદર કેવી પરિસ્થિતિ આવે તો કે માંગમાં ઘટાડો થાય. માંગમાં ઘટાડો થાય છે શું થવાનું હોય કે ઉદ્યોગો એમનું ઉત્પાદન ધીમે ધીમે ઘટાડતા જશે અથવા એવો સમય આવશે તો અથવા ઉદ્યોગો બંધ પણ કરવા પડતા હોય છે. અને ઉદ્યોગો બંધ કરે છે ત્યારે અહીંયા જે કાર્ય કરતા શ્રમિકો છે એમને શું કરવામાં આવતા હોય છૂટા કરી દેવામાં આવતા હોય છે. તો કે શ્રમિકોને કામ પરથી
છૂટા કરવામાં આવે છે. બરોબર, પછી તો કામ પરથી શ્રમિકોને છૂટા કરી દે છે. અને આમ મંદીને આપણે શું કહેવાય છે? એક બેરોજગારી તરીકે આપણે ઓળખતા હોય છે, અથવા બેરોજગારીનું કારણ પણ કહીએ છીએ. આમ મંદી એ બેરોજગારીનું કારણ છે, બેરોજગારીનું કારણ બનતું હોય છે. તો આપણે મંદી શા માટે બેરોજગારીનું કારણ છે એવો આપણે પ્રશ્ન પૂછાતો હોય તો ત્યારે તમારા 2 માર્ક્સની અંદર એટલા મુદ્દા લખવાના રહેતા હોય છે. રેડી? હવે આગળ જોશું તો કે ઈસવીસન 1929 અને 30માં, ઈસવીસન 1929 અને 30માં અમેરિકામાં મંદી આવી હતી. બરોબર છે? 1929-30માં અમેરિકામાં મંદી આવી. એ મંદીને વિશ્વની મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારે 1 માર્ક્સ કે વિકલ્પોની અંદર વધુ ભાગે આ પ્રશ્ન પૂછાતો હોય કે વિશ્વની મહામંદી બરોબર કઈ સાલમાં આવી? તો 1929 કે 30માં. તો કયા દેશમાં? કે તો કે અમેરિકાની અંદર જે મંદી આવેલી છે તેને આપણે વિશ્વની મહામંદી તરીકે ઓળખતા હોઈએ છીએ. રેડી? તો 1929-30માં અમેરિકામાં આવેલી મંદીને, અમેરિકામાં આવેલી મંદીને વિશ્વની મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ખાસ આપણે યાદ રાખવાનું રહેશે, જે 1 માર્ક્સ કે વિકલ્પોની અંદર પૂછાતો પ્રશ્ન છે. રેડી? ત્યારબાદ આગળ તો કે ભારતની અંદર આવી સ્થિતિ ક્યાં જોવા મળે? તો કે ભારતની અંદર આ પ્રકારની બેરોજગારી હીરા ઉદ્યોગની અંદર વધારે ભાગ આપણે જોવા મળતું હોય છે, તેજી મંદીની. બરોબર છે? તો કે હીરા ઉદ્યોગો જે છે ને એમાં આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. તો કે ભારતમાં હીરા ઉદ્યોગોમાં આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. બાકી તો વધુ ભાગે આ પ્રકારની બેરોજગારી ક્યાં જોવા મળે? કે જે વિકસિત દેશો છે બરોબર એની અંદર ચક્રીય બેરોજગારી સૌથી વધારે જોવા મળતી હોય છે. રેડી? તો અહીંયા ભારતની અંદર તમને પૂછે તો કે હીરા ઉદ્યોગમાં આ પ્રકારની બેરોજગારી આપણે જોવા મળતી હોય છે. અને આ બેરોજગારી ઘટાડવા માટે રાજ્યે ઉત્પાદકીય કે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણ વધારે અને લોકોને રોજગારી પૂરી પાડવી જોઈએ. હવે જો કે આ પ્રકારની બેરોજગારી છે તો હવે એને આપણે ઘટાડવી છે તો શું કરવું પડે? કે જે તે રાજ્યે મૂડીરોકાણ વધારી અને લોકોને રોજગારી પૂરી પાડવી જોઈએ. તો આગળનો મુદ્દો આપણે યાદ રાખશું કે આ પ્રકારની બેરોજગારી, આ બેરોજગારીને ઘટાડવા માટે, આ બેરોજગારીને ઘટાડવા માટે જે તે રાજ્યએ બરોબર જે તે રાજ્યએ શું કરવું પડે? તો કે ઉત્પાદકીય કે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણનો શું કરવાનો? વધારો કરવાનો. કાર્યોમાં મૂડીરોકાણ કરી વધારે લોકોને રોજગારી પૂરી પાડવી જોઈએ. તો મિત્રો તમે એ ખ્યાલ રાખો કે શું કહેવામાં આવ્યું આ મુદ્દાની અંદર કે બેરોજગારી ઘટાડવા માટે. હવે ચક્રીય બેરોજગારી ઘટાડવી હોય તમારે શું કરવું પડે? તો કે ઉત્પાદકીય જે સાધનો હશે તમારા અથવા વિકાસલક્ષી કોઈ કાર્ય હશે એની પાછળ જે તે સરકારે એની પાછળ વધારે ખર્ચ કરવાનો અથવા રોકાણ કરવાનું. એની પાછળ જો એની પાછળ રોકાણ કરી એટલે શું થવાનું છે? કે નવી કોઈ પણ કાર્ય કરવાની તકોનું સર્જન થવાનું છે. બરોબર? કામની ઓલી થવાની છે જેના લીધે લોકોને કામ મળી રહેશે. એની પાછળ વધુને વધુ મૂડી રોકાણ કરે ત્યારે તો વધારે લોકોને રોજગારી આપણે મળી શકતી હોય છે. રેડી? અને ત્યારબાદ લોકોની આવક વધતા શું થશે? માંગ વધશે. અને માંગ વધતા ઉત્પાદન વધશે. ઉત્પાદન વધતા રોજગારી વધશે. અને રોજગારી વધે તો બેરોજગારી આપોઆપ ઘટવાની જ છે કે ના ઘટે? ઘટે. ક્યારે?
તો આ પ્રકારના સરકાર પગલાં લે તો બરોબર ઉત્પાદકીય અને વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણનો વધારો કરવો પડે. મૂડીરોકાણનો વધારો કરશે એટલે શું થશે કે લોકોની આવક વધશે. બરોબર છે? શું થવાનું હોય કે લોકોની આવક વધે. હવે તમને મિત્રો આવક વધે તો શું થવાનું છે તો કે એની કોઈ વસ્તુ ખરીદવાની માંગમાં પણ શું થવાનું હોય વધારો થવાનો છે. આવક વધે તો તમારી માંગ વધે અને જો માંગ વધવાની છે તો શું થશે તમારું ઉત્પાદન વધશે. માંગ વધે તો શું થાય કે ઉદ્યોગો છે કારખાના છે તો એ વધુ ને વધુ એકમોનું ઉત્પાદન કરશે ને. માંગ વધે ત્યારે ઉત્પાદન કરે એટલે માંગ વધશે તો ઉત્પાદન વધે અને ઉત્પાદન વધે તો લોકોને રોજગારી મળી રહેતી હોય છે એટલે કે રોજગારી પણ વધતી હોય છે. બરાબર એટલે કે રોજગારી વધે તો આ ખાસ યાદ રાખવાનું રહેશે. આવક વધી તો માંગ વધશે અને માંગ વધશે તો ઉત્પાદન વધવાનું હોય વસ્તુનું અને ઉત્પાદન વધશે તો લોકોને રોજગારી મળી જ રહેવાની છે. આજે આપણે જોઈ શકીએ છીએ. રેડી? તો જો વસ્તુની માંગ ના હોય તો તમારે કામ જ નથી થવાનું, ઉત્પાદન વધવાનું જ નથી. પહેલો જ મુદ્દો આપણે ખાસ યાદ રાખવાનું કે લોકોની આવક વધે ને તો જ માંગ વધે. માંગ વધે તો શું થવાનું હોય તમને રોજગારી મળી રહેતી હોય છે અને પરિણામે ચક્રીય બેરોજગારીની સમસ્યા આપણે હળવી થશે. અને આવી રીતે આપણે ચક્રીય બેરોજગારીની જે સમસ્યા છે એ હળવી કરી શકાતી હોય છે. રેડી? તો આપણે અહીંયા સુધી ચક્રીય બેરોજગારી છે એ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો આપણે ખાસ કરી પેલો એનો અર્થ જોયો તો એની અસમતુલા સર્જાય છે જેના લીધે તેજી મંદી આવતી હોય છે. તેજીની સ્થિતિની અંદર કેવી સ્થિતિ હોય તેજીમાં તો કે મૂડીરોકાણ ઉત્પાદન આવક રોજગારી વધે છે. જ્યારે મંદી હોય ત્યારે ચીજ વસ્તુઓ અને સેવાની માંગમાં ઘટાડો થતો હોય છે. તો એ આપણને ખ્યાલ છે ખાસ કરી. રેડી? હવે માંગ ઘટવાનું કારણ શું છે? જો માંગ ઘટે તો ઉદ્યોગોનું શું થવાનું છે ઉત્પાદન ઘટે છે. જોજો માંગ ઘટવાને કારણે ઉદ્યોગોનું ઉત્પાદન ઘટે અને ઉદ્યોગોનું ઉત્પાદન ઘટે એટલે અથવા ઉદ્યોગ કે એકમ બંધ પણ કરવા પડતા હોય છે. ત્રીજો મુદ્દો વ્યાખ્યાની અગાઉ સિવાય ત્યારબાદ શ્રમિકોને શું કરતા હોય કામ પરથી છૂટા કરી દેવામાં આવતા હોય છે અને કામ પરથી છૂટા કરી દે એટલે બેરોજગારીનું કારણ બનતું હોય છે. રેડી? ત્યારબાદ 1929માં અમેરિકામાં આવેલી જે મંદી છે એને વિશ્વની મહામંદી તરીકે આપણે ઓળખવામાં આવતી હોય છે. અને ભારતમાં આ પ્રકારની મંદી શેમાં જોવા મળે તો કે હીરા ઉદ્યોગની અંદર આવી બેકારી આપણે જોવા મળે. ચક્રી તેજી મંદી, હીરાની અંદર તેજી આવે ને મંદી આવે. અને આ બેરોજગારીને ઘટાડવા માટે જે તે રાજ્ય સરકારે શું કરવું પડે તો કે ઉત્પાદકીય કે વિકાસલક્ષી કાર્યોમાં વધારે મૂડીરોકાણ કરવું પડે જેથી લોકોને રોજગારી મળી રહે અને રોજગારી મળે તો આવક વધવાની ને આવક વધે તો માંગ વધે. તો એવી રીતના આપણે આગળ હાલતા જઈએ. ના ચક્રીય બેરોજગારી આપણે પૂરું થયું. હવે આગળનો મુદ્દો આપણે લેવાનો રહેશે છેલ્લો તો કે ઘર્ષણજન્ય બેરોજગારી. કયો આવશે? પાંચમો મુદ્દો જે આપણે 2 માર્ક્સની અંદર પૂછાય છે હો મિત્રો. અને આ ચક્રીય બેરોજગારી છે એ 3 ગુણની અંદર પૂછાતો હોય છે પ્રશ્ન. તો હવે ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહેવાય જે 2 માર્કનો આપણો પ્રશ્ન છે તે આપણે લેવાનો રહેશે. કે ઘર્ષણજન્ય બેરોજગારી જે તમારે 2 ગુણની અંદર પૂછાતો હોય છે વધુ ભાગે. તો એની અંદર પહેલા તો આપણે શું જોવાનું છે કે ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહેવાય. તો એનો સામાન્ય અર્થ તમે જુઓ ને કે જૂની ટેકનોલોજીની સ્થાને નવી ટેકનોલોજી આવતા જૂની ટેકનોલોજી વાપરતા લોકો બરોબર એ શું થઈ જાય છે બેકાર બનતા હોય છે અથવા એમને કોઈ રોજગારી મળતી નથી. તો આને આપણે શું કહેવાય તો ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. હવે જ્યાં સુધી લોકોને નવું યંત્ર આવ્યું છે ચલાવતા નથી આવડતું તો શું કરવાના છે તો કોઈ માણસ કે જૂના યંત્રથી હવે નહીં કામ કરશે ના કરે કારણ કે નવા યંત્રથી જ કર્યા. આજે ખેતીની આપણે એક્ઝામ્પલ લઈએ તો કે ટ્રેક્ટર આવી ગયા, થ્રેસર આવી ગયા. તો આજે તમે જુઓ છો કે બળદથી ખેતી કરતા લોકો ભાગ્યે જોવા મળે એકાદી 100 સમથિંગ, બાકી કોઈ વ્યક્તિ ના જોવા મળે. પછી થ્રેસર આવ્યા તો આપણે શું કર્યું તો કે ઘઉંનો પાક આ તે છે લણણી કરી પહેલાં તો આપણે ગાડા ફેરવતા પછી કાઢતા પછી અનાજ આપણે મળતું. અત્યારે શું થતું કે આપણે કટર આવે તો અડધી કલાક કે 2 કલાકની અંદર કેટલા ગમે એટલા ઘઉં હોય તો ગાડીને વજાતા હોય છે. રેડી ને? તો આ પરિવર્તન આવ્યું. હવે તો ગાડું ચલાવનાર લોકો હશે એમને ટ્રેક્ટર ચલાવતા નહીં આવડતું હશે નહીં આવડતું બરોબર. તો એની સામે શું થવાનું છે ટ્રેક્ટરની માંગ વધવાની છે
ટ્રેક્ટર યાંત્રિકરણ વધવાનું હોય. એની સામે ગાડું જે ચલાવનાર વ્યક્તિ હતા એમાંથી જે આવક મેળવનાર વ્યક્તિ હતા બળદમાંથી, એ વ્યક્તિ શું થઈ જવાના? બેરોજગાર બનવાના છે. બરોબર? એક તો યંત્રીકરણ થયું એટલે શું થયું? લોકોની આવકની વધી, તો એની સામે કાર્ય પણ કેવું થાય? યંત્રીકરણને લીધે ઝડપી થાય ને. તમે 10 વીઘાનું ખેતર હોય તો બળદ દ્વારા ખેડૂ એટલે 3 દિવસથી મારા સમથિંગ તમે વાવેતર ના કરી શકો. 3 દિવસ તો ઓછામાં ઓછા થાય હોય વાવેતર કરવું તો બળદ દ્વારા સતત કન્ટિન્યુ. આજે તમે 10 વીઘાનું ખેતર હોય તો તમારે સવારથી બપોર ચડે ને તો તમે વાવેતર થઈ ગયું ને પાણી ચાલુ કરી શકો. તો આ ટેકનોલોજીમાં ફેરફાર થવાથી જે બેરોજગારી સર્જાય તો એને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. રેડી? તો હવે આપણે એની વ્યવસ્થિત વ્યાખ્યા જોઈએ તો કે વસ્તુ, માંગ અને ટેકનોલોજીમાં. બરાબર? વસ્તુ, માંગ અને ટેકનોલોજી, આમાં પરિવર્તન આવવાથી જે બેરોજગારી સર્જાય છે તો તેને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. તો અહીં આપણે એનો અર્થ લઈએ. પેલો જ 1 માર્કની અંદર જે ગમે ત્યારે પૂછાય આપણે, રેડી? તો ત્યારે અર્થ તમારે લખવાનો રહેશે. તો કે વસ્તુ, માંગ, ટેકનોલોજી. રેડી? વસ્તુ, માંગ અને ટેકનોલોજીમાં પરિવર્તન આવવાથી સર્જાતી બેકારીને, બરોબર, અથવા સર્જાતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. તો આ ઘર્ષણજન્ય બેરોજગારીનો આપણે અર્થ થયો. રેડી? હવે એનો આપણે જોઈએ કે જૂની ટેકનોલોજીની સ્થાને નવી ટેકનોલોજી આવતા જે જૂની ટેકનોલોજીવાળા એકમો જે છે એ શું થશે? બંધ થશે. પરિણામે જૂની ટેકનોલોજી વાપરતા લોકો શું બને? બેકાર બનતા હોય છે. તો આ એક્ઝામ્પલ તરીકે આપણે લઈશું કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતા જૂની ટેકનોલોજી વાપરતા લોકો, બરોબર, અથવા નવી ટેકનોલોજી આવતા જૂની ટેકનોલોજી શું થાય? બંધ થતી હોય છે. જૂની ટેકનોલોજી બંધ થાય છે. પરિણામે શું આવશે કે જૂની ટેકનોલોજી વાપરતા લોકો બેકાર બને છે. તો આવી રીતે ઘર્ષણજન્ય બેકારી આપણે જોવા મળતી હોય છે. તે બરોબર, બેકાર શ્રમિકો નવી ટેકનોલોજી વાપરતા શીખે તો તે શ્રમિકોને રોજગારી મળે છે, સ્વાભાવિક છે. બરોબર? હવે શ્રમિકો ક્યાં સુધી બેરોજગાર બેસે કે જ્યાં સુધી એ ટેકનોલોજી જે નવી આવી છે એ વાપરતા ન શીખે ત્યાં સુધી બેરોજગાર કહે. પણ જો ધીરે ધીરે પ્રયત્ન કરે ને એ ટેકનોલોજી વાપરતા શીખી જાય તો પાછા તેમને રોજગારી મળી શકતી હોય છે. તો તે બેકાર શ્રમિકો નવી ટેકનોલોજી વાપરતા શીખે તો રોજગારી મળે છે, રોજગારી મળતી હોય છે. ક્યારે એમને રોજગારી મળશે? તો કે નવી ટેકનોલોજી વાપરતા શીખે ત્યારે. રેડી? તો હવે આવી બેરોજગારી કેવા પ્રકારની હોય? કેટલા સમય માટે હોય? ટૂંકા ગાળા માટે જ હોય. હવે આજે ટ્રેક્ટર, બળદગાડા તમારા ઘરની અંદર ખેતી કરતા ચલાવતા હતા, બરોબર? તો આજે આપણે નથી ટ્રેક્ટર હાંકી શકીએ છીએ, બરોબર છે? તો આવી બેકારી ટૂંકા ગાળાની હોય છે. તો આ બેકારી ટૂંકા ગાળા માટેની હોય છે. હવે એનું એક્ઝામ્પલ તરીકે બીજું લઈએ કે આવી બેકારી ક્યારે વધુ ભાગ જોવા મળી હતી? તો રેડિયો ચાલુ હતા ને પહેલાં, આપણે એની જગ્યાએ ટીવી આવી ને તો રેડિયાવાળાની બેકારી આવી ગઈ હતી, બરાબર છે? ને વેપારીઓને આવી ગઈ હશે ટૂંકમાં. તો રેડિયાને બદલે ટીવી, તો એ પણ શું થયું? ઘર્ષણજન્ય બેકારીનું એક્ઝામ્પલ કહેવાય કે રેડિયાને બદલે ટીવી આવતા, બરોબર છે? શું થયું? તો કે રેડિયો વાપરનાર લોકો હશે અથવા એનો વેચનાર વ્યક્તિ હશે, એની અંદર
આ પ્રકારની મંદી બેકારી જોવા મળતી હોય છે. અને એ સિવાય આપણે મોબાઈલની અંદર વાત કરીએ તો કે સાદા ફોનને બદલે સ્માર્ટફોન આવ્યા. રેડી? તો સાદા ફોન વાપરનાર લોકો ઓછા જોવા મળે અથવા એની માંગ પણ ઓછી જોવા મળતી હોય. સાદા ફોનને બદલે સ્માર્ટફોન. સાદા ફોન વાપરનાર વ્યક્તિ છે જ્યાં સુધી સ્માર્ટફોન વાપરતા ન શીખતો હોય ત્યાં સુધી શું કહેવાય ને, ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવતી હોય છે. તો મિત્રો આ તમારો બેરોજગારીનો જે પ્રશ્ન છે, રેડી, 5 માર્ક્સની અંદર તમારે આ વર્ષે કદાચ પૂછાય. કે જે આ પ્રશ્ન આપણે મોસ્ટ ઓફ 5 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. તો આ પાઠની અંદર તમારે 5 માર્કના પૂછાય ને એવા પ્રશ્ન 3 છે. એક તો બેરોજગારીના કારણો, બેરોજગારીના પ્રકારો અને બેરોજગારીની સમસ્યાઓ હલ કરવા માટેના ઉપાયો. આ 3 પ્રશ્નમાંથી સ્વાભાવિક છે કોઈ પણ એક પ્રશ્ન 5 માર્કનો તમારા બોર્ડની પરીક્ષાની અંદર હશે ને હશે. તમારે હજુ લોકો તો નોંધ કરી લેજો, 3 માંથી એક હશે 5 માર્ક્સની અંદર. આપણે પરીક્ષા આવશે તો તમને એ કહી દઈશ કે 5 પાઠ 6 પાઠ આપીશ, એમાંથી તમારા 5 પાઠમાં પ્રશ્ન હશે 5 ગુણનો. રેડી? પણ છેલ્લે આપણે બધું કરવાનું, અત્યારે આપણે બધું કરવાનું છે. હો, છેલ્લે એ કોને કરવાનું? કે જેને પાસ થવાને વાંધા હોય ને એને કરવાનું. બાકી હોશિયાર વિદ્યાર્થી નહીં અપનાવવાનું. ચાલુ કરી દો સાહેબ. ચાલુ જ છે. તો ચાલો હવે આપણે આગળ. તો બેરોજગારીના ઉદ્ભવના કારણો, તો જેની અંદર પહેલાં તો આપણે શું લેવું પડે કે મોટો પ્રશ્ન હોય એટલે એની પ્રસ્તાવના આપણે શરૂઆત કરવી પડે. તમે પેપરની અંદર ગમે ત્યારે પ્રશ્ન પૂછાય કે બેરોજગારીના કારણો જણાવો, તો ખાલી મુદ્દા લેવાના. પણ 5 ગુણની અંદર પૂછાય તો એની પ્રસ્તાવનાથી શરૂઆત કરવાની. પ્રસ્તાવના તમને આપેલી જ હોય પ્રશ્નની અંદર. તો હવે એની અંદર આપણે શરૂઆત કરીએ. તો પહેલો જ મુદ્દો આપણે એની પ્રસ્તાવના અંદર શું લેવાનું કે બેરોજગારીની માહિતી ક્યાંથી આપણે પ્રાપ્ત થાય છે. તો બેરોજગારીના પ્રમાણની માહિતી આપણે ક્યાંથી પ્રાપ્ત થાય છે, આવો 2 માર્ક્સની અંદર કે 1 માર્ક્સની અંદર પ્રશ્ન પણ પૂછાતો હોય છે ઘણીવાર. તો એના નામ તમને આ લખી દઉં પહેલાં તો, કે બેરોજગારીના પ્રમાણની માહિતી. તો આપણે પહેલો જ મુદ્દો એ લેશું કે બેરોજગારીના પ્રમાણની માહિતી. તો મિત્રો તમને એક ખાસ ખ્યાલ છે કે આની અંદરથી હું મેન ટોપિક જ લખાઈશ. રેડી? તો પહેલો જ આપણે પહેલી જ માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય તો કે આયોજન પંચમાંથી આ માહિતી મળતી હોય છે. જ્યારે આયોજન પંચની શરૂઆત થઈ ને 1951માં, બરોબર, તો એની અંદર પંચવર્ષીય યોજનાઓ અવરે બહાર પડતી હોય છે. તો એમાં આ માહિતી આપવામાં આવે છે. એટલે પહેલો જ મુદ્દો આપણે લઈશું આયોજન પંચ. અહીંયાથી આ બેરોજગારીની માહિતી આંકડા મળતા હોય. ત્યારબાદ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે CSO નામની આંકડાશાસ્ત્રીય સંસ્થા છે આ રહી CSO, તેમાંથી પણ આ પ્રકારની માહિતી આપણે આવતી હોય છે CSO. રેડી? ત્યારબાદ આગળની બીજી છે નેશનલ સેમ્પલ સર્વે. તો એના દ્વારા પણ આપણે બેરોજગારીની માહિતી પ્રાપ્ત થતી હોય છે. નેશનલ સેમ્પલ સર્વે. તો આના દ્વારા પણ આપણે બેરોજગારીની માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છેલ્લે આપણે રોજગાર વિનિમય કચેરીઓ જે છે, તો એની અંદરથી પણ આપણે આની માહિતી પ્રાપ્ત થતી હોય છે કે રોજગાર વિનિમય કચેરી દરેક જિલ્લા વાઇઝ હોય છે આપણે કચેરીઓ, તો વગેરે. તો આ વગેરે દ્વારા આપણે શું કરી શકીએ છીએ તો કે બેરોજગારી જે છે, બરોબર છે, એની માહિતી આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. તો આ સંસ્થાઓ છે અલગ અલગ. ત્યારબાદ બેરોજગારીની માહિતી આપણે પ્રાપ્ત થાય અને બેરોજગારીના અભ્યાસ માટે, યાદ રાખજો, બેરોજગારીના અભ્યાસ માટે ભગવતી સમિતિના ખ્યાલ પરથી બેરોજગારીના પ્રમાણ અને કારણો દર્શાવવામાં આવે છે. જેવી રીતે માપદંડો હતા તે કોણ હતું? રાજકૃષ્ણ સમિતિ હતી. તો એ ભગવતી સમિતિના કારણો દર્શાવે છે. કોણ દર્શાવે છે? તો કે ભગવતી સમિતિ. તો એ નામ આપણે યાદ હોવું જોઈએ. રેડી? કે ભગવતી સમિતિ દ્વારા બેરોજગારીના કારણો દર્શાવવામાં આવે છે. એટલે ખાસ નામ યાદ રાખવાનું કે જે ભગવતી સમિતિ છે
જેના દ્વારા પણ આપણે બેરોજગારીની શું કરવામાં આવે છે તો કારણો દર્શાવવામાં આવે છે. શા માટે કે એના સમસ્યાનો અભ્યાસ માટે આપણે એ કારણો દર્શાવ્યા છે. હવે જોઈએ કે ભારતની અંદર પંચવર્ષીય યોજનાની શરૂઆત થાય, બરાબર છે. અને એની અંદર આપણે જોઈએ તો કે પ્રથમ પંચવર્ષીય યોજના જે ભારતમાં જ્યારે શરૂ થઈ ને ત્યારે આપણા દેશની અંદર 53 લાખ બેકારોની સંખ્યા હતી. ક્યારે? તે પંચવર્ષીય યોજના, પ્રથમ પંચવર્ષીય યોજના, આયોજન પંચની જ્યારે રચના કરવામાં આવે છે ત્યારે કે ભારતમાં પ્રથમ પંચવર્ષીય બરોબર યોજનામાં કેટલા બેકારો હતા? આવો તમારે 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય તો 53 લાખ 1951માં. ક્યારે? 1951માં. ત્યારબાદ પાંચમી પંચવર્ષીય યોજના આવી, બરોબર. તો કે પાંચમી પંચવર્ષીય યોજનામાં તો પાંચમી પંચવર્ષીય યોજના આવી સમથિંગ 1975 આજુબાજુ કે 70 સમથિંગમાં આવી હતી, બરાબર. મને ખાસ ફિક્સ નથી યાદ, તમને છે કહું ને તો એ સમયે કેટલા બેકારી સંખ્યા હતી? તો એ સમયે 304 લાખ બેકારો, 304 લાખ બેકારો હતા સીધા જ. કેટલો ફેર આવ્યો યોજનામાં? ત્યારબાદ નવમી યોજના આવી તો અહીંયા આપણે વધારો આવ્યો હતો પણ માઇનોર આવ્યો હતો, બરોબર. એટલો બધો નથી આવ્યો, પણ અહીંયા તમે વધારો જો 6 ગણાનો વધારો આવતો હતો. ત્યારબાદ નવમી પંચવર્ષીય યોજનામાં, નવમી પંચવર્ષીય યોજનામાં 348.5 લાખ બેકારો હતા. કેટલા હતા? 348.5 લાખ બેકારો હતા. તો આ અહીંયા સુધી આપણે બેકારીની આપણે આંકડાકીય માહિતી લીધી અને આ માહિતી પરથી આપણે ભારતમાં બેરોજગારીના કારણો નીચે મુજબ આપણે જોવાના છે, બરોબર. તો આવી રીતે તમે નીચે લખી શકો છો તો કે આ બેરોજગારીની માહિતી પરથી તેના કારણો નીચે મુજબ છે. આવી રીતના કરી અને પછી શરૂઆત આપણે કરવાની, યાદ રાખજો શું છે નીચે મુજબ છે. તો ફક્ત આપણે જુઓ તો કેટલા મુદ્દા આટલું જ પ્રસ્તાવના લેવાની રહેશે તમારે, બરોબર. નાની એવી સાદી સિમ્પલ. પેલું શું કે માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે, મુદ્દો આખો લખો પડો આવી કે આયોજન પંચ, CSO, નેશનલ સેમ્પલ સર્વિસ, રોજગારી વિનિમય કચેરી વગેરે દ્વારા બેરોજગારીની માહિતી પ્રાપ્ત થાય છે. મેં વગેરે પછી નથી લખતો માહિતી પ્રાપ્ત થયું. એવી રીતે અહીંયા ભગવતી સમિતિ દ્વારા બેરોજગારીના કારણો દર્શાવવામાં આવે છે. ત્યાં લખવું પડે કે બેરોજગારીની સમસ્યાનો અભ્યાસ કરવા માટે ભગવતી સમિતિ દ્વારા બેરોજગારીના કારણો દર્શાવવામાં આવે છે. તો તમને ટૂંકમાં સરળતાથી ખ્યાલ આવે એટલા માટે આ રીતે તમને લખવામાં આવે છે. તો મિત્રો એની પ્રસ્તાવના પૂરી થાય પછી જ તમારે પહેલો મુદ્દો લેવાનો, એકડો કરીને, એ સિવાય લેવાનો નહીં. ટાઇટલ આપી દેવાનું પહેલા, બેરોજગારી ઉદ્ભવના કારણો છે. અહીંયા પ્રસ્તાવના લખી નાખવાનું બ્લેક પેનથી, પ્રસ્તાવના બ્લુ પેનથી લખી પછી જ લખવાનું અહીંયા મુદ્દા, બેરોજગારીના મુદ્દાઓ જે હોય એમાં પહેલો મુદ્દો આપણે લેવાનો વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર મિત્રો નો ઊંચો દર. તો મિત્રો આની અંદરથી તમને ખાસ એક એક મુદ્દો હું તમને સમજાવતો જઈશ. બોર્ડ ઉપર આપણે નહીં એનો વર્ક આવે બહુ જાજુ, પણ મેન ટોપિક હશે તમને 1 માર્ક કે વિકલ્પોની અંદર પૂછાય તેની ઉપર આપણે થોડોક વધારે ભાર દઈશું. તો શું કીધું કે ભારતમાં જન્મદર ઊંચો હોવાથી વસ્તીમાં વધારો થાય છે. એ તો સ્વાભાવિક છે, આપણે વસ્તી આગળ ભણીને આવ્યા કે જન્મદર ઊંચો છે જેના લીધે શું થાય, ભારતની વસ્તીની અંદર વધારો થતો હોય છે. તો પહેલો મુદ્દો તમારે આવશે વસ્તી વૃદ્ધિના ઊંચા દરની અંદર કે વસ્તીમાં શા માટે વધારો છે, તો કે ઊંચા જન્મદરને કારણે. તો શ્રમના પુરવઠામાં ઝડપી વધારો થયો છે. જો વસ્તી વધે તો કાર્ય કરવાનો જે પુરવઠો છે ને, કામ કરવાની શક્તિનો, શ્રમના પુરવઠો, તો એની અંદર શું થવાનું હોય, વધારો જ થવાનો, બરાબર. જેમ જેમ આ લોકો વધતા જશે તો એનો કામ કરવાની શક્તિ વધે છે. તો યસ, તો એના શ્રમના પુરવઠામાં પણ વધારો થાય અને શ્રમના પુરવઠામાં વધારો થાય છે તો શ્રમિકોની સંખ્યા વધે છે અને શ્રમિકોની સંખ્યા વધે છે તો સામે રોજગારીની તકો કેવી વધે છે, ધીમા દરે વધે છે. તો માઇનર ટૂંકમાં ક્લોઝ તમને અહીં લખાવું. જુઓ પેલું શું આપણે વિચારવાનું તો કે જન્મદર ઊંચો, બરોબર, જન્મદર ઊંચો
જેથી શું થયું? વસ્તીમાં વધારો આવ્યો, બરોબર? વસ્તી વધી, વધારો. જન્મદર ઊંચો, જેથી વસ્તી વધારો. હવે વસ્તીમાં વધારો તો શ્રમ પુરવઠામાં વધારો થયો. બીજો મુદ્દો શું આપણે યાદ રાખવાનો? કે શ્રમ પુરવઠામાં વધારો. હવે જો સીધો વધારો જ આવે બધે. ટૂંકમાં પુરવઠો વધારો ના લખું તમને આ રીતના એરો મારીને આપું ને ખાલી, એટલે તમારે સમજવું પડે કે આને વધારો કીધો છે. અને નીચો એરો આ રીતના હોય તો તમારે સમજી લેવાનું કે ઘટાડો કીધો છે. રેડી? પણ બને ત્યાં સુધી હું એરા નહીં મારું, તમને સરળતાથી ખ્યાલ આવેલા માટે. તો શ્રમ પુરવઠામાં વધારો થયો. શ્રમ પુરવઠામાં વધારો થાય છે તો શું થવાનું છે? તો કે શ્રમિકોની સંખ્યા વધવાની છે. શ્રમિકોની સંખ્યા શ્રમ પુરવઠો વધારે હોય તો જ શ્રમિકોની સંખ્યા વધે. તો અહીં શ્રમિકોની સંખ્યામાં વધારો થશે. અને શ્રમિકોની સંખ્યામાં વધારો થયો તો એની સામે રોજગારીમાં એટલો વધારો થયો નથી, બરોબર? રોજગારીમાં ધીમા દરે વધારો થયો ખરો, પણ ધીમા દરે. આજે ખબર છે કે વસ્તીની અંદર આપણે ખ્યાલ છે તો કે 1 લાખ વસ્તીનો વધારો થયો, ત્યાં રોજગારીમાં 1000 જણાનો જ વધારો થાય છે. 1000 વ્યક્તિને રોજગારી મળી રહે એટલો જ વધારો થતો હોય. બાકી 99,000 ને તો બેરોજગાર બેસી જ રહેવું પડે, બરોબર? એટલે રોજગારીમાં ધીમા દરે વધારો થયો. આ મેં ખાલી તમને ફક્ત મુદ્દા લખાયા છે, તમારે વ્યવસ્થિત રીતે લખવા પડશે. યાદ રાખજો, તમને યાદ રાખવા માટે તમને ખ્યાલ છે, તમે ચોપડામાં લખો તો વાંધો નહીં, નો ડાઉન. પણ પરીક્ષાની અંદર આ રીતના ના લખાય, એને આખો મુદ્દો લખવો પડે તમારે. ત્યારબાદ આપણે ખબર છે કે ભારતમાં વર્ષે 1.70 કરોડ વસ્તી જન્મે છે. જોજો, યાદ રાખજો, અહીંયા ના જ લખું છું. ભારતમાં એક વર્ષમાં 1.70 કરોડ વસ્તી વધે છે. 1.70 કરોડની તો વસ્તી આપણા દેશની અંદર વર્ષ દરમિયાન વધે છે મિત્રો. જે ઓસ્ટ્રેલિયાની વસ્તી છે ને, જે ઓસ્ટ્રેલિયા દેશ આપણો, બરોબર, એની વસ્તી કરતાં પણ વધારે આપણા એક વર્ષની અંદર વસ્તી વધે છે. હા, દર વર્ષે, પ્રતિ વર્ષે એક ઓસ્ટ્રેલિયા કરતાં પણ આપણી વસ્તી વધારે ઉત્પન્ન થાય છે. જે ઓસ્ટ્રેલિયા કરતાં વધારે છે. જે ઓસ્ટ્રેલિયા દેશ છે એની કુલ વસ્તી કરતાં આપણા દેશની અંદર વર્ષમાં એટલો વધારો દર્શાવે છે. વિચાર કરજો, એમાં તો આપણે આગળ છીએ જ, બાકી તો ભલે બીજું બધે હરી ગયા હોય. રેડી? અને દેશમાં રોજગારી માટે સાધનો કેવા છે? અપૂરતા છે. રોજગારીના જે સાધનો છે એ પાછા દેશ માટે અપૂરતા છે. વસ્તીમાં તબડકો આગળ ને આગળ જાય, સામે જેટલી રોજગારી મેળવવા માટેના સાધનો છે એનો વિકાસ એટલો થયો નથી. એટલે આગળનો મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે રોજગારીના સાધનો કેવા છે? અપૂરતા છે. એટલે કે જેટલા જરૂરિયાત છે એટલા પૂરતા પ્રમાણમાં નથી રોજગારી માટેના સાધનો. અને જેના લીધે શું થાય છે તો કે બેરોજગારીમાં વધારો થાય છે. અને જેના લીધે બેરોજગારીમાં વધારો થાય છે. તો તમને હવે ખ્યાલ આવી ગયો છે કે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય જેના કારણે બેરોજગારીમાં શા માટે વધારો થાય છે. તો પહેલો મુદ્દો જ આપણે એવો યાદ રાખવાનો રહેશે કે જન્મદર ઊંચો તો વસ્તીમાં વધારો. વસ્તીમાં વધારો થયો તો શ્રમ પુરવઠામાં વધારો જ થવાનો હોય. અને શ્રમ પુરવઠામાં વધારો હોય તો શું થવાનું હોય? તો શ્રમિકોની સંખ્યા વધે તો જ શ્રમ પુરવઠામાં વધારો થાય ને. કામ કરવાની શક્તિમાં તો જ વધારો થાય. તો શ્રમિકોની સંખ્યા વધી, પણ શ્રમિકોની સંખ્યા તો વધી પણ સામે રોજગારી એટલી વધી નથી, ધીમા દરે વધી ખરી પણ ધીમા દરે. લાખ જૈનમાં તો 1000 ને શ્રમ કાર્ય મળતું હોય, બાકી 99,000 તો રખડવું પડતું હોય, બરોબર. અને જે વસ્તી આપણા દેશની અંદર વર્ષ દરમિયાન કેટલી વધે છે કે 1.70 કરોડ. એક ઓસ્ટ્રેલિયા ખંડ જે આપણે છે ને દેશ અથવા ટૂંકમાં એને હારો હારે આપણે વર્ષમાં એટલી વસ્તી ઉત્પાદન કરી નાખીએ. વિચાર કરો, આપણે ઇન્ડિયાની અડધી વસ્તી અહીંયા મોકલીને આપણે ખાલી, તો અહીંયા લગભગ 10 વર્ષની અંદર બીજું ભારત ઉત્પાદન થઈ જાય. લગભગ ઓસ્ટ્રેલિયા દેશ 1 થી ટોપ 10 ની અંદર આવી જાય વસ્તીમાં. અને જેના લીધે શું થાય તો કે વસ્તી જેમ વધી એ પ્રમાણે એના જે સાધનો હતા કામ કરવાના રોજગારીના એમાં એટલો વધારો થયો નહીં. અને અંતે બેરોજગારીમાં શું થાય છે? વધારો થતો હોય છે. હવે એક આપણે બીજો મુદ્દો નાનો એવો છે સાથે લેતા જઈએ. આ 2 મુદ્દા કમ્પ્લીટ તમારે લઈ લેવાના રહેશે. તો રોજગારીની તકોમાં ધીમો વધારો.
રોજગારીની તકોમાં ધીમો વધારો. જે આપણે ઉપરનો મુદ્દો લીધો ને, રોજગારીના અપૂરતા સાધનો, રોજગારીની ધીમો વધારો, તો એના આધારે જ આપણે આ બીજો મુદ્દો એનો આવતો હોય છે. રેડી? જો વસ્તીમાં વધારો થયો તો સામે શું થાય? બધા લોકોને રોજગારી ના મળે. એટલે બીજો મુદ્દો તમારે એવો યાદ રાખવાનો કે રોજગારીમાં તકોમાં કેવો વધારો થાય? તો કે ધીમો વધારો થાય છે. એટલે પેલા વસ્તી આવી તો ઊંચા દરે વધી, પણ હવે જેમ જેમ નીચે આમ હાલ્યું જવાનું તો એમાં શું થાય છે? ઘટતું જશે. રોજગારી આવી તો ઘટી, એમને પોઈન્ટ બધા આવશે ને આપણે ઘટતા જ હવે આવશે. તો હવે આગળ આપણે જોઈએ તો કે આર્થિક વિકાસ આપણા દેશની અંદર થાય છે. તમને મને બધાને ખબર છે, બરોબર છે કે લોકોની આવક વધી, એમનું જીવન ધોરણ સુધરે છે. આર્થિક વિકાસ વધે તો રોજગારી વધવી જોઈએ, એક સ્વાભાવિક છે. અને રોજગારી વધે તો બેરોજગારીનો કોઈ પ્રશ્ન જ આવતો નથી. રેડી? તો કે આર્થિક વિકાસ વધે તો શું થવાનું છે? કે રોજગારી વધતી હોય, આ નિયમ છે. પણ આપણા દેશની અંદર આ વિરુદ્ધ છે. આપણા દેશની અંદર વિકાસ થયો છે એવું નથી, પણ જેટલો વિકાસ થયો એટલી રોજગારી લોકોને મળી નથી. જો આજે રેડી આર્થિક વિકાસ થવા છતાં રોજગારી વધી નથી. ક્યાં? ભારતમાં. હો કે ભારતમાં વિકાસ થવા છતાં પણ રોજગારી વધી નથી. રેડી? આજે પણ આપણા દેશની અંદર ઘણા બધા બેરોજગાર લોકો જોવા મળતા હોય છે, તો કે જે વિકાસ થાય છે છતાં પણ એમને રોજગારી મળતી નથી. તો ભારતમાં આર્થિક વિકાસનો જે અહેવાલ છે, બરોબર, પંચવર્ષીય યોજના જે બનાવવામાં આવી છે, એના આધારે આપણે જોઈએ તો કે કેટલા કેટલા લોકોને રોજગારી મળતી હોય છે, બરોબર. અને આર્થિક વિકાસ દર આપણો પંચવર્ષીય યોજનામાં કેટલા ટકા હતો, તો એની આંકડાકીય માહિતી આપણે પહેલા લઈએ કે ભારતનો આર્થિક વિકાસ દર. તો આપણે એની માહિતી લઈએ કે ભારતમાં આર્થિક વિકાસ દર, તો ભારતમાં આર્થિક વિકાસની શરૂઆત આયોજન પંચની જ્યારે શરૂઆત થઈ ને ત્યારથી થઈ છે, બરોબર. તો આપણે જોઈએ કે પ્રથમ 3 પંચવર્ષીય યોજનામાં અથવા 3 પંચવર્ષીય આયોજન પંચની યોજનામાં કેટલો આપણો આર્થિક વિકાસ હતો? તો કે 3.5% હતો. પ્રથમ 3 આયોજન પંચની યોજનામાં ભારતનો આર્થિક વિકાસ દર 3.5% હતો. ત્યારબાદ પ્રથમ 3 ની અંદર 3.5% થયો. પણ શું થયું? 10મી પંચવર્ષીય યોજના આવી તો અહીંયા સીધો વધારો આવ્યો. જોજો, જે વિકાસ હતો ને એનાથી વિકાસ બમણો થયો, પણ સામે રોજગારીમાં નથી કોઈ વધારો આવતો. એટલે કે 10મી યોજનામાં કેટલો થાય કે 7.6% થાય છે. 10મી પંચવર્ષીય યોજનાની અંદર આર્થિક વિકાસ ભારતનો હતો 7.6%. ત્યારબાદ છેલ્લે 11મી યોજનાની અંદર, બરોબર, કે જે 2011 પછીની જે 11મી યોજના આવી તો એની અંદર આપણો આર્થિક વિકાસ દર 7.8% છે. એટલે કે 11મી યોજનામાં ખાસ આ આંકડાકીય માહિતી યાદ રાખજો બધાએ. કેટલો છે આર્થિક વિકાસ દર? તો 7.8%. એટલે કે આપણે આયોજન પંચની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી માંડી આજના વર્ષ સુધી પણ વિકાસની અંદર વધારો થયો છે. પછી આપણા સરકાર કે વિકાસ ગાંડો થયો, બરોબર. હવે આગળ આપણે વધીએ. છતાં બેરોજગારી વધી નથી. એટલો વિકાસ થયો છતાં પણ બેરોજગારી વધી નથી. બરોબર, વિકાસ જેમ જેમ વધતો તેમ બેરોજગારીમાં વધારો થયો નથી. અને કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવી તો એ પણ મર્યાદિત વિસ્તારની જ હતી, બરોબર. કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવી તો મર્યાદિત વિસ્તાર, જેમ કે પંજાબ, હરિયાણા એવા રાજ્યોને જ લાભ મળ્યો હતો, બરોબર. જેમ કે પંચમહાલ તો એવા જિલ્લામાં હરિયાળી ક્રાંતિ એટલે શું એ એમને નહીં ખ્યાલ હોય. બિહારની અંદર હરિયાળી ક્રાંતિ આવી જ નહીં જો આજે, તો એનો લાભ પણ બધા જ રાજ્યોને મળ્યો નહોતો. જેથી શું થયું? ખેતી ક્ષેત્રે પણ બેકારી જોવા મળી. રેડી? ખેતી ક્ષેત્રે પણ આપણે બેકારી જોવા મળી અને જેના પરિણામે બેરોજગારીની સંખ્યામાં શું થયો? વધારો થયો હતો. તો અહીંયા આપણે રોજગારીની ધીમા દરે વધારો અહીંયા પૂરું થાય છે.
બરોબર છે. એક હરિયાળી ક્રાંતિવાળો મુદ્દો લઈ લેવાનો ખેતી ક્ષેત્રની વાળો નહીં આપણે રાખીએ. જય સ્વામિનારાયણ.